સુપર પ્રાઇમ ટાઈમમાં આગળ વાત કરીશું મેઘરાજા કરશે પ્રચંડ પ્રહાર। તો મેઘરાજા કરવા જઈ રહ્યા છે પ્રચંડ પ્રહાર। જી હા, ગુજરાતમાં મેઘરાજા જબરદસ્ત રીતે વરસવાના છે અને તેની શરૂઆત થવાની છે આવતીકાલથી, એટલે કે 25 તારીખે સમગ્ર ગુજરાતમાં આમ તો ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે, પણ સૌથી વધારે હોય તો તે છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, કારણ કે એક સાથે ત્રણ સિસ્ટમ જ્યારે સક્રિય થાય છે અને રાજસ્થાનથી એ સિસ્ટમ જ્યારે ગુજરાત તરફ આવતી હોય ત્યારે સ્વાભાવિક કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વધારે ગમરોળાય। 26 જુલાઈની વાત કરવામાં આવે તો 26 જુલાઈએ પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે। આગામી 7 દિવસ માટે આ આગાહી આપવામાં આવી છે। 7 દિવસ ભારે રહેવાના છે ગુજરાતમાં। આ તારીખો આપ જોઈ લો, યાદ રાખી લો। 27મી જુલાઈ છે, આ દિવસે પણ ગુજરાતના 33 જિલ્લા ગમરોળાવાના છે। 28મી તારીખ પણ આમાં સમાવેશ, અને એ 7 દિવસ એટલે કે આવતીકાલથી ગણીને તમે 7 દિવસ જોઈ લો। આ 7 દિવસ દરમિયાન ગુજરાતના માથે આ સંકટ છે, અને તેમાં ઉત્તર ગુજરાતના તમે હોવ કે પછી મધ્ય ગુજરાત એટલે ગાંધીનગર કે અમદાવાદના હોવ તો ધ્યાન રાખવાની જરૂર છે, થોડું સાવધાની રાખવાની પણ જરૂર છે, કારણ કે અતિ ભારેથી અતિ ભારે હેવી ટુ હેવી એક્સ્ટ્રીમ રેનફોલ થઈ શકે છે। 31 જુલાઈ સુધીની આ આગાહી જે છે તે આપવામાં આવી છે, એટલે કે આ એક અઠવાડિયું જે છે તે દરમિયાન ગુજરાતના 33 જિલ્લામાં ભારે વરસાદ થવાનો છે, અને આગામી એ જ 7 દિવસ ભારે વરસાદ થઈ શકે। આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે। 27 જુલાઈથી લઈને 31 જુલાઈ સુધીમાં તો ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે।